7 વર્ષથી પોલીસને ચકમો આપતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનાના આરોપીને એસઓજી ભરૂચની ટીમે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। આ સૂચનાના અમલીકરણ માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબ સક્રિય કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા। આ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચના મોગલપુરા વિસ્તારમાંથી આરોપી રાજુભાઈ વસાવા છે અને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપી છેલ્લા 7 વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગી રહ્યો હતો અને પોલીસ તેને શોધી રહી હતી। આરોપી વિરુદ્ધ ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 1701-2016 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138નો કેસ નોંધાયેલો હતો। આ કેસમાં કોર્ટ દ્વારા તેને 2 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી। વોરંટ નીકળ્યા બાદથી તે ફરાર હતો, જેને આખરે એસઓજી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।